સાચો નેક મસાજ આખું બોડી રિલેક્સ કરી શકે છે, રાઈટ? સો આપણે નેક મસાજના સ્ટેપ જોઈ લઈએ. ફર્સ્ટ સ્ટેપ જે છે લાંબા હળવા સ્ટ્રોકમાં શું કહે છે કે આ સ્ટ્રોક, આ જે બધા સ્ટ્રોક જે છે અપવર્ડ ડાયરેક્શનમાં કરવાના છે અને આનાથી શું થાય છે, બ્લડ સર્ક્યુલેશન વધે છે. નેક્સ્ટ જે છે સર્ક્યુલર મૂવમેન્ટ, આનાથી શું થાય છે, સ્કિન જે છે એમાં ટાઇટનેસ રિલીઝ થાય છે અને સર્ક્યુલર મૂવમેન્ટમાં બધા મસાજ કરવાના છે, સર્ક્યુલર મૂવમેન્ટમાં, રાઈટ? એના પછી થર્ડ સ્ટેપ જે છે સ્કિન નીડિંગ. સ્કિન નીડિંગ એટલે કે આ ટાઈપ, આને સ્કિન નીડિંગ કઈ કહેવાય અને આનાથી શું થાય છે, મસલ્સ ને રિલેક્સેશન મળે છે. ફોર્થ સ્ટેપ જે છે સર્ક્યુલર રબિંગ. આનાથી શું થાય છે કે સ્કિન ને ગરમાશ મળે છે અને થંબ થી રબિંગ કરવાની છે સ્કિન, રાઈટ? એન્ડ પછી નેક્સ્ટ સ્ટેપ જે છે એ છે વાઇબ્રેશન અને ટેપિંગ. સ્કિન ને ટેપ ટેપ કરવાની છે અને નેક ને જે છે, નેકની એનર્જી જે છે એક્ટિવ થાય છે. તો આજે આપણે નેક મસાજના 5 સ્ટેપ જોયા છે. તમને કેવા લાગ્યા છે કોમેન્ટમાં જણાવો.